કતારમાં ગેસ પ્લાન્ટમાં થયેલા ભયાનક બ્લાસ્ટની દુર્ઘટનામાં સુરતના ડુમસ વિસ્તારના ભીમપોર મોટા મહોલ્લામાં રહેતા સની પટેલ નામના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. બ્લાસ્ટની આ ઘટના બાદ શરૂઆતમાં સની પટેલ ગુમ હોવાનું સામે આવ્યું હતું, જેથી પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા. તેના સલામત હોવાની પ્રાર્થનાઓ કરી રહ્યા હતા. જો કે સર્ચ ઓપરેશન દરમિયાન સનીનો મૃતદેહ મળી આવતા જ પરિવારના તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. કતારમાં જ રહેતા સનીના ભાઈ રવિ પટેલે હોસ્પિટલમાં જઈ અને મૃતદેહની ઓળખ કરી હતી, જેના આધારે સનીના મોતના સત્તાવાર સમાચાર સુરત સ્થિત તેના પરિવાર સુધી પહોંચ્યા હતા. ત્યારે હવે સનીનો મૃતદેહ ભારતીય દૂતાવાસના સહયોગથી હવાઈ માર્ગે કતારથી અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. ત્યાંથી વતન સુરતના ભીમપુર લાવવામાં આવ્યો હતો. આ સમયે આખું ગામ હિબકે ચડ્યું હતું. સનીની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આર્થિક સંકડામણથી ઝઝૂમતા પરિવારને સદ્ધર કરવા અને ઘરના સભ્યોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે સની પટેલે વિદેશ જવાનો નિર્ણય કર્યો હતો. માત્ર 7 મહિના પહેલા જ સની પોતાના વતન સુરતથી કતાર ખાતે નોકરી મેળવીને ગયો હતો, જે ઘર અને પરિવારને સુખી કરવા માટે તે દિવસ રાત કતારમાં મહેનત કરી રહ્યો હતો. આજે એ જ ઘરમાં તેનો નશ્વર દેહ કફનમાં લપેટીને લાવવામાં આવ્યો હતો. આ કરુણતા જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. સની માત્ર 26-27 વર્ષની નાની ઉંમરે કાળનો કોળિયો બની જતા આખો પરિવાર નિરાધાર થઈ ગયો છે. તેમના ઘરનો કમાવનારો મુખ્ય આધાર છીનવાઈ ગયો છે. કતારમાં સનીના મોતના સમાચાર બાદ તેના પાર્થિવ દેહને ભારત લાવવા માટે પરિવારે સરકારની મદદ માંગી હતી. કતાર સ્થિત ભારતીય એમ્બેસીનો તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો હતો અને તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. તો ભારતીય દૂતાવાસના સક્રિય સહયોગથી સનીના મૃતદેહને હવાઈ માર્ગે કતારથી અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો.